તો ફ્રેન્ડ્સ, આ છે વિટામિનથી ભરપૂર વાસી ભાતની રેસીપી. શું કરવાનું છે, સવારનો આપણો જે ભાત બચ્યો હોય તો આ રીતે આપણા દેશી મટકામાં સેટ કરી લેજો. એની અંદર 1 ચમચી મોરું દહીં ઘરનું જમાવેલું એડ કરવાનું છે અને ભાતના હિસાબે એની અંદર પાણી મિક્સ કરશું ને થોડું ઢીલું કરી લઈશું ચમચીની મદદથી. ને આ પ્રમાણે એને આખી રાત સેટ કરવા હારું ઢાંકીને થવા દેશું. બીજી દિવસે તમે સવારે જશો તો આ રીતે ભાત ફર્મટાઈઝ થઈ ગયો હોય છે. હવે એ ભાતની અંદર આપણે શું કરવાનું છે કે એક ફ્રાય પેન લેવાની છે, એની અંદર 1 ચમચી તેલ નાખો, વઘારમાં રાઈ નાખો, થોડુંક જીરું એડ કરો અને એની અંદર સમારેલા કાંદા, મોરા મરચાં અને કઢી લીમડો નાખીને બધું જ સારી રીતે સોતરી લઈશું અને એની અંદર સ્વાદ પ્રમાણે આપણે થોડુંક મીઠું એડ કરીશું. આ રેસીપી હું વારે અઠવાડિયામાં બનાવતી જ હોઉં છું, તો હું તમને શેર કરું છું. જરૂરથી તમે ટ્રાય કરજો, ખૂબ જ વિટામિનથી ભરપૂર હોય છે. અરે એ સમારેલા કાંદા આપણે આ રીતે ફર્મટાઈઝ રાઈસ જે છે એની અંદર એડ કરીશું અને એને ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું. તો સવારની હર્બલ ટીની રેસીપી બી બતાવું છું તમને. તો ઉકાળેલા પાણીની અંદર તેમાં ફૂડનો, એની અંદર ચાય પત્તી અને તુલસી આ બધું જ ઉકાળીને તેની અંદર એક દેશી હર્બલ ગોળ 1 ચમચી એડ કરી લેતી છું અને આ થઈ આપણી હર્બલ ટી. તો ફ્રેન્ડ, સવારનો તૈયાર વિટામિનથી ભરપૂર નાસ્તો અને હર્બલ ટી.